જો મિત્રો અહીંયા આગળ ત્રણેય ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હોય છે ત્યારે આ છોકરી એટલી કમેન્ડી હોય છે કે આનું શર્ટ જે હોય છે એ કાતર વડે ફાડી દે છે અને કહેવા લાગે છે કે આપણને ઇન્ટરવ્યૂમાં નડશે એટલે એમ કહીને પછી એનું શર્ટ ફાડી દે છે અને કહેવા લાગે છે કે હવે આપણે એની ફાઇલ પણ ફાડી દઈએ. ત્યારે ફાઇલ પણ ફાડી દે છે અને પછી કહેવા લાગે છે કે હવે આ ઇન્ટરવ્યૂમાં નપાસ જ છે, આપણી નોકરી પાકી છે એમ કહીને બંને રાજી થઈ જાય છે. અને થોડી વારમાં કહેવા લાગે છે કે હવે ચાલો આપણે ઇન્ટરવ્યૂ દેવા. ત્યારે એક ભાઈ આવે છે અને કહેવા લાગે છે કે તમને મેડમ બોલાવે છે અંદર. ત્યારે આ ત્રણેય અંદર જાય છે અને કહેવા લાગે છે કે મેડમ કહેવા લાગે છે કે તમારી ત્રણેયની ફાઇલ આપો. ત્યારે આ ફાઇલ જુએ છે ત્યારે કહેવા લાગે છે આ કોની ફાઇલ છે એમ કહીને પછી આ છોકરો કહે છે આ ફાઇલ મારી છે, પણ આવી રીતે કોણે બગાડી દીધી, મારી ફાઇલ કોણે ફાડી દીધી. પછી આ મેડમ હોય છે કહે છે કે તારા લુગડા કોણે ફાડી દીધા. ત્યારે આ ભાઈ કહે છે કે મને ગતું ખબર નથી. અને આ છોકરી જે ઘમંડી હોય છે કહેવા લાગે છે કે આવા લોકોને તમે શું નોકરી આપશો એમ કહીને પછી આ મેડમ હોય છે કે આ મોબાઈલ તમે જો વેચી આપો તો એને નોકરી પાકી. પછી આ છોકરી કહે છે આઈફોન અને એપલના જમાના છે, આવામાં ના વેચાય એમ કહીને પછી આપી દે છે. આ ભાઈ કહે છે કે હું વેચી આપીશ, કારણ કે ગામડાના લોકો આનો ખૂબ ઉપયોગ કરતા હોય છે. ત્યારે છોકરી જે મેડમ હોય છે એ કહેવા લાગે છે કે આની નોકરી પાકી અને તમે જતા રહો. જે આ ભાઈ છે એ સાચો છે અને આ તમે જે બધું કર્યું એ મેં જોઈ લીધું છે સીસીટીવી કેમેરામાં. ચૂપચાપ તમે અહીંયાથી નીકળી જાઓ. અને પછી આ છોકરી જે હોય છે એ નીકળી જાય છે અને આ ભાઈ સાચો હોય છે એટલે સાચાને મળી જાય છે.